નમસ્કાર. હવે આપણે આગળ યોક્સિલ પ્રક્રિયામાં મિથાઇલ શિફ્ટનો કોન્સેપ્ટ ભણીએ. તો અહીંયા H+ અને અહીંયા Br-, કારણ કે એસિડ ઉદ્દીપક છે એટલે માર્કોનિકો મુજબ. હવે તમને માર્કોનિકોમાં અહીંયા જો Br લાગે, જે નિયમ મુજબ સાચું છે કે ભાઈ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે વધુ વિદ્યુતઋણ પરમાણુ ગોઠવાય તો આ નિપજ મળે. પણ જ્યારે પ્રાયોગિક મૂલ્ય જોવામાં આવ્યું ત્યારે તે મૂલ્ય આ હતું, મુખ્ય નિપજ આ હતી. તો આવું કેમ? તો એને આપણે મિથાઇલ શિફ્ટની મદદથી સમજીશું. જુઓ કેવી રીતે. તો આ થયો તમારો CH3C CH3 CH3. હવે અહીંયા જે નિયમ મુજબ બ્રોમિન અહીંયા લગાડું અને અહીંયા CH3. આખી મિકેનિઝમ નથી સમજાવતો, ખરેખર અહીંયા કાર્બોકેટાયન બને. બરાબર, આગળ આપણે વાત થઈ હતી. હવે આ કાર્બન બે કાર્બન સાથે જોડાયો છે, તો આ થયો તમારો દ્વિતીયક કાર્બન. ઓકે, એટલે દ્વિતીયક કાર્બોકેટાયન. પણ અહીંયા કરતા આ કાર્બન પર જો કાર્બોકેટાયન રચાય તો આ 1, 2 અને 3 કાર્બન સાથે જોડાય ત્યારે આ મિથાઇલ સમૂહ અહીંયા ટ્રાન્સફર થાય. તો મિથાઇલ સમૂહ પોતાની જગ્યા બદલે છે. કેમ? સ્થાયી બનાવવા. તો આને કહેવાશે મિથાઇલ શિફ્ટ. તો શું બન્યું બોલો હવે? CH3C નીચે CH3, આ CH. ઓકે, બ્રોમિન રહેવા દો, મિથાઇલ અહીંયા આવી ગયો, આ CH3. તો અહીંયા જે પ્લસ હતો એ અહીંયા ગયો હશે અને એના પર જોડાશે Br. તો આ વધુ સ્થાયી નિપજ કહેવાય. તો સેટજેફના નિયમમાં પણ તમારે આ ધ્યાન રાખવું પડશે કે જ્યારે માર્કોનિકોના નિયમમાં પણ તમારે આ ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે હેલોજન ઉમેરો છો એ કાર્બન કરતાં એની બાજુનો કાર્બન વધુ સ્થાયી કાર્બોકેટાયન આપતો હોય તો બે ઘટના કરી શકાય, હાઇડ્રાઇડ શિફ્ટ અથવા મિથાઇલ શિફ્ટ. હવે આપણે બહુ જ એક જોરદાર કોન્સેપ્ટ લેવા જઈ રહ્યા છીએ. એનું નામ છે યોક્સિલ પ્રક્રિયા જ, પણ આમાં અવકાશ રસાયણનો ઉપયોગ થશે. આ JEE લેવલના ટોપિક માટે ખૂબ જ જરૂરી પોઈન્ટ છે, એટલે હું આ ટોપિક વ્યવસ્થિત આપણે સમજીશું. જુઓ તમે, અહીં આપણે આલ્કિન, આપણે જાણીએ છીએ કે જો આલ્કિનના બે કાર્બન જે હોય દ્વિબંધ, એના પર અલગ અલગ સમૂહ હોય તો બે સમઘટક બને, સિસ અને ટ્રાન્સ. હવે તમે એમાં કોઈ અણુ ઉમેરો એટલે એડિશન કરો તો એમાં બે પ્રકારના એડિશન થાય. કા એ સાઇન એડિશન હોય, કા એન્ટી એડિશન હોય. હવે બહુ જ ધ્યાનથી સમજજો, સાઇન એડિશન એટલે શું અને એન્ટી એડિશન એટલે શું, એક ઉદાહરણથી આપણે સમજીએ. તો અહીંયા આપણે સમજો કે આપણે અહીંયા આ રીતે દ્વિબંધ ધરાવતો પ્રક્રિયક છે અને અહીંયા Br2 આવ્યો કે કોઈ પણ અણુ આવ્યો, તો આ Br2 કાં તો આ બંને બાજુ જોડાય કાં તો આ બંને બાજુ જોડાય તો એના સાઇન કહેવાય, અને વિરુદ્ધ જોડાય તો એન્ટી કહેવાય. તો આનું મહત્વ ઘણું છે. જ્યારે તમે અવકાશ રસાયણ વિજ્ઞાનની ચર્ચા કરશો ત્યારે એનું મહત્વ ખૂબ જ વધી જશે. તો આ રીતે તમારે આ દ્વિબંધ તૂટી ગયો, અહીંયા બ્રોમિન જોડાય અને અહીંયા બ્રોમિન જોડાય, તો આ થયું તમારું એન્ટી એડિશન. આનાથી શું ફરક પડે એ પણ હું તમને સમજાવું છું કે સાઇન અને એન્ટીનો ફરક શું પડે. હવે આ જ વસ્તુ જો આ રીતે છે તમારી પાસે, ઓકે, અને અહીંયા હું સમજી લો કે OH એડ કરું છું અને અહીંયા H ને એવું હશે. આપણે સંતુલિત કરવા માટે હાલ એવું બતાવ્યું નથી કે ભાઈ H એટલે અહીંયા આપણે H છે અહીંયા બ્રોમિનની જગ્યાએની રીતે. તો અહીંયા તમે જોશો તો C આ રીતે છે. અત્યારે માત્ર આપણે બ્રોમિનના અને OHના એડિશનની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, અહીંયા H છે એટલે આનું કમ્પ્લીટ વેલેન્સી થઈ જાય. હવે OH એક જ તરફ જોડાય તો આ થયું તમારું કયું એડિશન? સાઇન એડિશન. તો એક જ તરફથી જોડાય તો સાઇન એડિશન અને વિરુદ્ધ તરફથી જોડાય તો એ એન્ટી એડિશન બને છે. તો મેં તમને બે શબ્દો અત્યારે સમજાવ્યા છે, સાઇન એડિશન અને એન્ટી. સાઇન એટલે એક જ તરફ અને એન્ટી એટલે વિરુદ્ધ તરફ. ક્લિયર? હવે
આનો ઉપયોગ કેવી રીતે કરીશું એના માટે હું તમને ટ્રીક સમજાવું છું. ફરી એકવાર, સૌથી પહેલાં તમારો આલ્કીન જે છે એ આલ્કીનમાં સીસ અને ટ્રાન્સ સમઘટક ઉદ્ભવતા હોય અને એમાં કોઈ અણુ તમે ઉમેરતા હોય ત્યારે તમારે સાઇન અને એન્ટી એડિશનનો કોન્સેપ્ટ લાગે. આ બધી વાતો એનસીઈઆરટીમાં નથી, પણ જ્યારે તમે પરીક્ષામાં બેસો ત્યારે એનો ઉપયોગ થાય છે. તો હવે આને ટ્રીકથી હું તમને સમજાવું. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સાહેબ આપણને ખબર કેવી રીતે પડશે કે આ આલ્કીનમાં અથવા આ પ્રક્રિયામાં સાઇન એડિશન થશે કે એન્ટી એડિશન થશે. ઓકે, તો એની એક ટ્રીક સમજાવું. જો તમારી પાસે પ્રક્રિયામાં હાઇડ્રોજિનેશન કરવાનું હોય, હાઇડ્રોક્સિલેશન કરવાનું હોય, એટલે કે KMnO4 ની હાજરીમાં બેયર પ્રક્રિયક, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરવાનું હોય, એટલે આવી પ્રક્રિયાઓમાં જે H થી શરૂ થાય છે, ટ્રીક સમજજો. H એટલે H2, હાઇડ્રોક્સિલેશન એટલે OH એડ કરવા, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો આ 3 પ્રકારની પ્રક્રિયા જે H થી શરૂ થાય છે, ટ્રીક, એમાં હંમેશા સાઇન એડિશન થાય. એટલે H2 ઉમેરવા છે, OH ઉમેરવા છે, તો સાઇન એડિશન થશે. હવે B થી ચાલુ થતી પ્રક્રિયા, B થી ચાલુ થતા પ્રક્રિયકો Br2 CCl4 ની હાજરીમાં અથવા CH2Cl2 ની હાજરીમાં, તો એ તમને એન્ટી એડિશનમાં, એટલે Br2 તમે એડ કરો છો તો વિરુદ્ધ દિશામાંથી આક્રમણ થશે. HOBr બરાબર, Br જેવા જ અન્ય, તો B નો મતલબ બ્રોમિનેશન. ઓકે, તો આવા જે પ્રક્રિયકો આવે તેમાં એન્ટી એડિશન થાય. ક્લિયર ટેકનિક હાઈ સ્કૂલમાં જઈ BA કરીએ અથવા હસ્યા બા. શું યાદ રાખીશું ટેકનિક? હસ્યા બા. હસ્યા બા. H એટલે H વાળી પ્રક્રિયાઓ સાઇન અને B વાળી પ્રક્રિયાઓ એન્ટી. ઓકે, સાઇન એટલે એક તરફ, એન્ટી એટલે વિરુદ્ધ તરફ. હવે એ અવકાશ રસાયણમાં કેવી રીતે મદદરૂપ થાય? જો તમારી પાસે આલ્કીન સીસ હોય અને આક્રમણ સાઇન કરો તો મેસો બને. ઓકે, મેસો નિપજ શું છે બધું હું હમણાં સમજાવું છું. તો આ સીસ પર એન્ટી એડિશન થાય એટલે વિરુદ્ધ તરફ, તો રેસિમિક મિશ્રણ મળે. ઓકે, રેસિમિક મિશ્રણમાં ડેક્સ્ટ્રો અને લીવો બંનેનું 50% 50% મિશ્રણ હોય. ઓકે, અને ટ્રાન્સ આલ્કીન હોય અને એમાં એન્ટી એડિશન થાય. તો જો ટ્રાન્સ પણ એક વિરુદ્ધ છે અને એન્ટી પણ એક વિરુદ્ધ છે, તો વિરુદ્ધ વિરુદ્ધ ભેગા થાય તો મેસો. બરાબર, જેમ કે અહીંયા તમે જુઓ, સરખા સરખા ભેગા થાય અથવા વિરુદ્ધ ટેકનિક, સરખા સરખા અને વિરુદ્ધ વિરુદ્ધ ભેગા થાય તો મેસો, અને વિરુદ્ધ ના હોય તો રેસિમિક. એના માટે પણ એક સરસ ટ્રીક બનાવી છે. તમને એમ થાય આટલી બધી ટ્રીકો, એ ટ્રીક પણ કેવી રીતે એપ્લાય કરવી આપણે શીખીશું. CAR. ઓકે, તો કારનો મતલબ જો સીસ આલ્કીન હોય અને એન્ટી એડિશન થતું હોય તો રેસિમિક મિશ્રણ મળશે. અને ટ્રાન્સ આલ્કીન હોય અને એન્ટી એડિશન થતું હોય તો મેસો મળશે. ઓકે, કેવી રીતે આને એપ્લાય કરવું એ હું શીખવાડું છું. ચાલો, પહેલો પોઈન્ટ, તમારી પાસે આલ્કીન કયો છે? બ્યુટ 2-ઈન. તો એના 2 સમઘટક મેં દોરી દીધા છે, સીસ અને ટ્રાન્સ. સીસમાં સરખા સમૂહ એક તરફ, ટ્રાન્સમાં સરખા સમૂહ વિરુદ્ધ તરફ. ક્લિયર? હવે તમે એડ શું કરો છો? તો શું એડ કરો છો? Br2. તો ટેકનિક શું હતી? યાદ કરો, ટેકનિક યાદ કરો. શું છે? યસ, HSBA. બી વાળું હોય તો એન્ટી એડિશન. ઓકે, તો બી વાળું છે એટલે એન્ટી એડિશન, એટલે વિરુદ્ધમાં. તો એક બ્રોમિન જો અહીંયા જોડાય તો બીજો બ્રોમિન અહીંયા જોડાય, તો બ્રોમિન જોયા વિરુદ્ધ તરફ એડ થયા. આ ફિશર પ્રક્ષેપ દોર્યું છે. અથવા એવું પણ થાય કે આ રીતે જોડાય, તો આ અને આ એકબીજાના પ્રતિબિંબ સમઘટક થયા, જેને ઇંગ્લિશમાં શું કહેતા હોઈએ છીએ આપણે? ઇનાન્સિયોમર્સ. અને ઇનાન્સિયોમર્સ જો સરખા પ્રમાણમાં ભેગા થાય તો કઈ નિપજ મળે મિત્રો? રેસિમિક મિશ્રણ. ક્લિયર? કોઈ જ ચિંતા ના કરશો, બ્રોમિન આવ્યો એટલે એન્ટી એડિશન થશે. ઓકે, હવે બ્યુટીન સીસ સમઘટકની જગ્યાએ ટ્રાન્સ લઉં. ઓકે, Br2, બી તો એન્ટી એડિશન થશે. હસ્યા બા. ઓકે, એન્ટી એડિશન વિરુદ્ધ દિશામાંથી થાય એટલે એક આ બાજુથી થશે. ઓકે, એન્ટી એડિશન છે. હવે
આની અંદર એન્ટી એડિશન તમે કરો છતાં પણ જ્યારે તમારી પાસે નિપજ તમારી મળે તો ટ્રાન્સ અને એન્ટી બંને આપણે શું ટેકનિક આપી હતી? આ જુઓ ટ્રીક ટ્રેમ એટલે ટ્રાન્સમાં એન્ટી એડિશન થાય તો મેસો નિપજ મળે. જોઈ લો, આ કઈ નિપજ મળી? મેસો. તો મેસોનો મતલબ થાય અહીંયા સમમિત તલ હોય, ઉપરનું અર્ધતલ અને નીચેનું અર્ધતલ સમાન હોય, એટલે આ પ્રકાશ ક્રિયાશીલ હોતો નથી. ઓકે, એટલે એન્ટી એડિશન થાય છતાં પણ જે રીતની નિપજ મળતી હોય એ મેસો નિપજ મળતી હોય. ક્લિયર આ ઉદાહરણ? ચલો અન્ય એક ઉદાહરણ આપણે જોઈશું. જો આ છે, હવે આ આલ્કીન થયો. સમજી લો કે આ સીસ આલ્કીન છે. D2 એટલે હાઇડ્રોજનનો સમસ્થાનિક થયો. તો હાઇડ્રોજનનો સમસ્થાનિક હોવાથી આપણે ટેકનિક શું આપી છે? હાઇડ્રોજન આવે તો કયું એડિશન થશે? સાઇન એડિશન થશે. તો જો સાઇન એડિશન એટલે એક જ તરફ. તો જુઓ, આ પણ ઘાટો ભાગ છે ને આ પણ ઘાટો ભાગ છે, એટલે એક જ તરફથી આક્રમણ થયું હશે, એટલે આ થયું તમારું સાઇન એડિશન. ઓકે, તો D2 માં સાઇન એડિશન. આ છેલ્લું ઉદાહરણ એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે. એક્ઝેક્ટ આ છે. હવે Br2 લઈશ તો એન્ટી એડિશન થશે. એન્ટી એડિશન બે વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરે. એન્ટી એડિશન બે વિરુદ્ધ દિશામાંથી આક્રમણ કરે. ઓકે, તો બે વિરુદ્ધ દિશામાંથી આક્રમણ થયા. ઓકે, તો જો આ ડાર્ક લાઈન છે ને એ સમતલની આગળ અને આ ડોટેડ લાઈન છે સમતલની પાછળ. એ જ રીતે આ કાં તો ઉપર કાં તો નીચે. તો આ બે એકબીજાના શું થયા કહેવાય? ઇનાન્સિયોમર. હવે આ જ વસ્તુ તમે અહીંયા જુઓ. ઓકે, સાઇન એડિશન થાય KMnO4. ઓકે, એટલે આ બેયર પ્રક્રિયક છે. H2O2 માંથી બે OH જોડાઈ ગયા. જો બંને આગળ તરફ કાં તો બંને પાછળ તરફ. તો એક જ દિશામાંથી જોડાય તો સાઇન અને વિરુદ્ધ દિશામાંથી જોડાય તો એન્ટી. ક્લિયર છો? ઓકે, બીજી એક વખત ફરીથી સાંભળી લો. જ્યારે તમે Br2 કે HOBr એડ કરતા હોય તો એન્ટી એડિશન થાય અને KMnO4 કેવું હોય તો એ સાઇન એડિશન કરે. સાઇન એડિશન એક જ દિશામાંથી અને એન્ટી એડિશન વિરુદ્ધ દિશામાંથી થાય. ઓકે, ટેકનિક શું હતી કે ભાઈ સીસ હોય અને એન્ટી એડિશન થતું હોય તો રેસિમિક મિશ્રણ મળે. તો આ સીસ છે એવું આપણે માની લઈએ છીએ. તો આ રીતે એડિશનની ટેકનિક યાદ રાખજો ફરી એકવાર, એટલે તમે ચોપડામાં સરળતાથી લખી શકો. ક્લિયર? તો આજે આપણે એક સરસ પોઈન્ટ પૂરો કર્યો. કેવી રીતે યોગશીલ પ્રક્રિયાઓ દરમિયાન તમને જુદા જુદા પ્રકારે નિપજની અવકાશ રસાયણ વિજ્ઞાન જાણી શકાય. ડાર્ક લાઇન સમતલની આગળ અને ડોટેડ લાઇન સમતલની પાછળ.